સરકારશ્રીના સ્વદેશી મેળા ઉપક્રમથી મહિલા ઉદ્યોગ સાહસિકોને મળ્યો નવો અવસર। સરકારશ્રીના સહયોગ, યોગ્ય પ્લેટફોર્મ અને વ્યક્તિની મહેનત અંતર્ગત સ્વસહાય જૂથ દ્વારા મહિલાનું આર્થિક સશક્તિકરણ। પાટણની લીનાબેન જોશીની આત્મનિર્ભરતા તરફ સફળ સફર। સરકારશ્રી દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે લેવામાં આવતા પ્રયાસો આજે અનેક પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે। આવી જ એક પ્રેરણાદાયી ગાથા છે પાટણના લીનાબેન જોશીની, જેઓએ સદભાવ સ્વસહાય જૂથ ગૃહ ઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર બનવાની સફળ સફર કરી છે। લીનાબેન ઘરે વિવિધ પ્રકારના ફરસાણ, સેવપુરી અને સ્વાદિષ્ટ નાસ્તા બનાવે છે। શરૂઆતમાં તેમને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને પ્લેટફોર્મ મળતું નહોતું, જેને કારણે મહેનત છતાં આવક મર્યાદિત રહેતી હતી। ત્યારે નગરપાલિકા અને સરકારશ્રી દ્વારા આયોજિત સ્વદેશી મેળાએ તેમને નવી તક આપી। આ મેળામાં સ્ટોલ મળતા તેમણે પોતાની બનાવટના નાસ્તા સીધા ગ્રાહકો સુધી પહોંચાડ્યા। ગુણવત્તા અને વિશ્વાસના કારણે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો। આજે ગૃહ ઉદ્યોગમાંથી મળતી આવકથી તેઓ ઘર ખર્ચ, બાળકોના શિક્ષણ તથા અન્ય જરૂરી ખર્ચો સરળતાથી સંભાળી રહ્યા છે। લીનાબેન જણાવે કે સરકારશ્રીના આવા આયોજનો તેમના જેવા ગૃહ ઉદ્યોગકારો માટે આશીર્વાદ સમાન છે। વારંવાર આવા મેળાઓ યોજાતા રહે તો મહિલાઓને રોજગાર સાથે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પણ મળે છે। તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહે છે કે આ પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અસરકારક પગલું છે। લીનાબેન જોશીની આ સફળ ગાથા એ સાબિત કરે છે કે સરકારશ્રીનો સહયોગ, યોગ્ય પ્લેટફોર્મ અને વ્યક્તિની મહેનત સાથે મળે તો નાનકડો ગૃહ ઉદ્યોગ પણ પરિવારમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, પાટણ। જય શ્રી કૃષ્ણ। મારું નામ લીનાબેન જોશી છે। હું આ બધા જ નાસ્તા ઘરેથી બનાવું છું ગૃહ ઉદ્યોગના, અને નગરપાલિકા દ્વારા જે આવા મેળાનું આયોજન થાય છે સ્વદેશી મેળાનું, તો એ અમારા જેવા માટે બહુ જ સરસ છે કે ઘરે જે પ્લેટફોર્મ નથી મળ્યું એ અમને અહીંયા આ મેળામાં આવીને આ પ્લેટફોર્મથી અમને સારો રોજગાર મળી રહે છે, અને જે જરૂરિયાતો હોય છે, છોકરાઓના ખર્ચા હોય, બધા આમાંથી પૂરા સારા થઈ રહે છે। અને વારંવાર આવા નવા મેળા જો થતા રહે તો અમારા જેવા માટે ખૂબ જ સરસ સપોર્ટ મળી રહેશે અમને બધાને, અને વાર્ષિક આવકે અમને આનાથી સારી રહે છે। લગભગ અમે મોટા ભાગનો ખર્ચો આમાંથી કાઢી લઈએ છીએ ગૃહ ઉદ્યોગમાંથી, એટલે બહુ જ સરસ આયોજન કરે છે। અને આ જે સ્વદેશી મેળો યોજ્યો છે એ નારી માટેનું બહુ સરસ પગલું છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે। સરકારશ્રીનો ખૂબ ખૂબ નમસ્કાર અને ધન્યવાદ।